હજી એક તમને જગન્નાથપુરીની વાત મને યાદ આવી, કહું હજી એક રહસ્યની વાત યાદ આવી. ઠાકોરજી આપણને એના તો કોઈ દર્શન નહીં થવા દે, પણ આ તો અંદરની વાત, એટલે જે અંદર જે લોકો છે એને આપણે કહેલી વાતો. ભગવાનને જે ગીત ગોવિંદ યાદ છે, બહુ ગમે છે ને, જયદેવનું. આને તો બહુ જાજા વર્ષો થઈ ગયા, પણ હજી 100 વર્ષે નહીં થયા હોય. મેં અનેક વખત એને વ્યાસપીઠથી યાદ કર્યા છે. જેમણે ગીતા પ્રેસ ગોરખપુરના લેખન કાર્યમાં પોતાનું બહુ જ યોગદાન આપ્યું એવા હનુમંત પ્રસાદ પોદારજી, એટલે કે ભાઈજી, જેમણે આટલા ગ્રંથો લખ્યા. એ ગ્રંથોમાં એણે 16 ગીત લખ્યા છે. 16 ગીત લખ્યા છે. જયદેવ કૃત ગીત ગોવિંદ ભગવાનને બહુ જે ગાય એ ભગવાનને ગમે છે. પણ 100 વર્ષ પહેલાના એક માણસ હનુમંત પ્રસાદ પોદારજી ભાઈજીનું 16 ગીતો જેને લખ્યા, એ ભગવાનના જે કમાડ છે ને, એ કમાડની પાછળ લગાડેલા છે. જ્યારે ભગવાન સૂવે ને ત્યારે કમાડ બંધ થાય. જ્યારે ભગવાન સૂવા પડે ત્યારે 16 ગીતોને વાંચીને પછી ભગવાન ઠાકોરજી સૂવે છે. એકવાર ત્યાંના પૂજારીએ કહ્યું, આવા ગીતો શું, આવા શું લખ્યા, કાઢવાને. ત્યારે સ્વયં ભગવાને હાથ પકડીને કીધું, એ રેવા દો, એ છે એટલે તો મને શાંતિથી નિંદર અહીંયા આવે છે, મને એટલે ગમે છે, એને રેવા દો. નહીં તો વર્ષો પહેલાં થયું હોય તો બરાબર છે. આ તો હમણાંની પ્રત્યક્ષ ઘટના છે કે હજી 100 વર્ષ પણ નથી થયા, અને એવા માણસે લખેલા ગીત ઠાકોરજીના કમાડની પાછળ ચિપકાવ્યા છે, લખાવ્યા છે. અને ભગવાન પોતે પોતાના ઓરડાની અંદર એ ગીતોને વાંચતા હોય અને ઠાકોરજી પોઢણ કરી જાય છે. આવી અદ્ભુત લીલાઓથી ભરેલી